આજરોજ પંચમહાલના વેજલપુર ખાતે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થયેલ ખેડૂતોને તાલીમ આપવામાં આવી. વિશ્વ જમીન દિવસ ઉજવણીના ભાગરૂપે જ્યારે આજે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ફળદ્રુપતા વધારવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આજરોજ તારીખ 5/12/2025 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત મોરવા હડફ તાલુકાના વંદેલી તથા હારડા ક્લસ્ટરના સ્વયં પ્રેરિત પસંદ કરેલ 125 ખેડૂતોની જિલ્લા અંદર પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભાવિન મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ, જેનો મુખ્ય આશય એ છે ખેડૂતો રવિ સિઝનમાં વાવેતરમાં પ્રાકૃતિક કૃષિના જીવામૃતનો છંટકાવ કરે, જે માટે આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના વડા ડોક્ટર કનકલતા, પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત ડોક્ટર શક્તિ ખજુરિયા, ગૃહ વિજ્ઞાનના વિષય નિષ્ણાંત ડોક્ટર રેણુ દ્વારા પ્રાકૃતિક કૃષિના 5 આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક સંબંધિત સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ. બાદમાં ડોક્ટર શક્તિ ખજુરિયા અને ડોક્ટર રેણુ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત વિવિધ મોડેલ ફાર્મ તેમજ કિચન ગાર્ડન વિષય આધારિત તેમજ જમીન દિવસને અનુલક્ષી માટીના નમૂના કઈ રીતે લેવા તેનું પ્રત્યેક નિદર્શન મારફત જમીન સ્વાસ્થ્ય પત્રકનો ઉપયોગ કરવા ભારપૂર્વક માહિતી આપવામાં આવેલ. છેલ્લે સ્વદેશી અપનાવ અંતર્ગત સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવા તેમજ કરાવવા શપથ લેવડાવવામાં આવેલ. ઉક્ત સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોને હાજર રાખવા લાવવા લઈ જવા માટે આત્મા પ્રોજેક્ટના એટીએમ શ્રી અર્જનભાઈ પટેલિયા તેમજ એટીએમ શ્રીમતી અંજનાબેન બારિયા દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર આશીષ આર ભાભોર, મોરવા હડફ.